અમદાવાદના એસજી હાઈવેની થશે કાયાપલટ। જી હા, એસજી હાઈવે પર ગ્રીન કોરિડોર તૈયાર થશે। વિદેશના રસ્તાઓને ટક્કર મારે તેવા આ અદ્ભુત પાયલોટ પ્રોજેક્ટને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીલી ઝંડી આપી છે। સરખેજથી ગાંધીનગર સુધી ગ્રીન કોરિડોર તૈયાર કરાશે। અંદાજે 40 કિલોમીટરનો અર્બન ગ્રીન કોરિડોર બનાવાશે। મહત્વનું છે કે ગ્રીન કોરિડોરની પ્રપોઝલ તૈયાર કરાઈ, જેમાં પ્રથમ ફેઝમાં 2 કિલોમીટરનો પાયલટ પ્રોજેક્ટ હાથ ધરાશે। પકવાન 4 રસ્તાથી ઇસ્કોન 4 રસ્તા સુધી કાયાપલટ પ્રોજેક્ટ શરૂ કરાયો છે। મહત્વનું છે કે સર્વિસ રોડની ડિઝાઇનને આખરી ઓપ એએમસી આપ્યો છે, જેમાં સર્વિસ રોડ, સાયકલ ટ્રેક, હેલ્થ ટ્રેક, પાર્કિંગ, જોગિંગ ટ્રેક વગેરે તૈયાર થશે। સર્વિસ રોડમાં ગાર્ડન સાથે વિવિધ સ્કલ્પચર પણ ઊભા કરાશે। રેસ્ટોરન્ટ માટે અલગ અલગ ઝોન અપાશે, જેમાં સાઉથ ઇન્ડિયન, નોર્થ ઇન્ડિયન, કાઠિયાવાડી ફૂડ અપાશે। અમદાવાદના એસજી હાઈવેની કાયાપલટ થશે। જી હા, કાયાપલટ એટલા માટે થવા જઈ રહી છે કે જે રીતે અમદાવાદ શહેરનો વિકાસ થઈ રહ્યો છે, અમદાવાદ શહેર હેરિટેજ શહેર બની ગયું છે, અમદાવાદ શહેર સ્માર્ટ સિટી બની ગયું છે, ત્યારે અમદાવાદ શહેરની અંદર જે મધ્યમાંથી પસાર થતો જે એસજી હાઈવે છે, જે 24 કલાક ધમધમતો હોય છે, પરંતુ આ હાઈવે હવે તેની નવી કાયાપલટ તરફ આગળ વધી રહ્યો છે। મહાનગરપાલિકા અને રાજ્ય સરકારના સહયોગથી આખો જે એસજી હાઈવે છે, સરખેજથી ગાંધીનગર અક્ષરધામ સુધીનો 40 કિલોમીટર લાંબો આ જે રૂટ છે તેની કાયાપલટ એ થવા જઈ રહી છે। એ પણ ગ્રીન કોરિડોર, આ જી હા ગ્રીન કોરિડોર બનવા જઈ રહ્યો છે સરખેજથી ગાંધીનગર સુધી। અને આ ગ્રીન કોરિડોરની અંદર માનવામાં આવી રહ્યું છે કે જોગિંગ પાર્ક હશે, રેસ્ટોરન્ટ અલગ અલગ ઝોનમાં બનાવવામાં આવશે, સાઉથ ઇન્ડિયન, નોર્થ ઇન્ડિયન એ સર્વિસ રોડ પર જોવા મળશે, તો સાથે સાયકલિંગ, ટ્રેકિંગ હોય, અલગ અલગ ઝોનમાં લાઇટિંગ ઊભા કરવામાં આવશે અને 5 સ્ટેપમાં આખો જે એસજી હાઈવે જે છે તેને ડેવલપ કરવામાં આવશે। તેના જ ભાગરૂપે એક પાયલટ પ્રોજેક્ટ રાજ્યના મુખ્યમંત્રીએ જે મંજૂર કર્યો છે તે છે પકવાન 4 રસ્તાથી ઇસ્કોન 4 રસ્તા સુધીનો જે રોડ છે તે પાયલટ પ્રોજેક્ટ તરીકે તેનો જે કામગીરી છે તેની પ્રારંભ કરી દેવામાં આવી છે। અને તેની અંદર જે કાયાપલટ થશે તેની અંદર ગાર્ડનિંગ હશે, લાઇટિંગ ઝોન હશે, બેસવા માટેની વ્યવસ્થા હશે, અલગ અલગ સ્ટ્રક્ચર ઊભા કરવામાં આવશે, તેની અંદર સ્કલ્પચર ઊભા કરવામાં આવશે।